જાગૃતિ હાઈવે ના આવ્યો એ બધા 2-3 પાછી એવી હતી ઠાકોર ના આપી ખાવામાં કાલો ખાવામાં બોલો હનો રોડની વાત હતી કયો આ રોડ બધે પડ્યા એ ભાઈ છેલ્લો આ ગામમાં ટુકડો વીઘા જેવો છે કાલી બેલો ગાડું બળદ ને બધું હતું નતો હાલતો તે રોડ નોખી દો ગમે એટલા બોલું ખબર ના હતો ના પડ્યું અહીંથી છૂટ્યું જ નહીં ઠાકોર હતો બોલો હતા શેલન તો જોવાની વાત જ દીધી છે જમીન હો અમાર મિયન બહુ જમીન છે શેલો બહુ જમીન તમારા શેલામ સંબંધી નવો તો અમારા જ એ બધું અમારામાં જ આવે ને પછી શિરજ નહીં શાંતિપુરા એ તો રિંગ રોડ પર છે ગામ ગીતપુરા હોણજ જોડે હરખેત થી બધા ગામડો વળી આ શેરી સાવા એકલું અમારું નવ ગામ ની નાત કહેવાય છે બીજા શાંતિપુરા શેલા કોરટ એ બધા શહેર અંડેજ ના આવે એ સફાઈમાં આવે એ બધા રોમનગર વાળા બધા વિભાગ અમારું વાંકાનેર કરું મુસલમાન નહીં સફાઈ એ બધા સફાઈ એ બધા રોમનગર ના સંબંધ અમારે સંબંધ નહીં અમે લાવીએ ખરા કોંજીભાઈ પણ દેવાની નહીં સુરી અમારે નવ ગામ જ ઓલે પેલા શબ્દ વાપરેલો ખરો હો સપૈયા ગમગણ આપણે સપૈયું કઈ વાત તો સાચી સપૈયો તો શું છે સપૈ કહેતા હતા કોણ કે પહેલાના દરબારોનો રાજ હતો ને એટલે ચોકીયાત સિપાહી તરીકે હા સિપાહી તરીકે ચોકી કરતા બરોબર સિપાહી થયેલું હા એના પર નો પડી વાત સાચી તમારી મિયોન હોય પણ સિપાહી મૂળ ચોકી પર કરતા ને એટલે આરાય મોમીન કે હોય સિપાહી તરીકે પટેલ મોમીન મે હવે પટેલ મે બનેલા કોઈ પટેલ છે અરે યાર ખરેખર એટલે વર્ષોથી કે ભાઈ મુસલમાન એટલે મુસલમાન વાત સાચી છે કેટલા વર્ષ આ દુનિયાનું વર્ષ છે આ રાજા રજવાડા થઈ ગયા એ તો 400 વર્ષનું જીવન હતું કોંજીભાઈ 400 વર્ષ જીવો અકબર રાજા હતો અકબર રાજા એ મુસલમાન જ હતો નાત તો મુસલમાન જ ને પછી એમાં વિભાગ પડ્યા જીમાં માર પટેલ હે બરાબર અમે કરવા કહેવાય અમુક લેબા પટેલ છે એવી બરાબર એ રીતે એટલે તમે કોઈ હિન્દુ માં કોઈ મુસલમાન હિન્દુ નહીં પડ્યા રજવાડમ એવું હતું ધર્મ હિન્દુ પણ ના એમની વાત સાચી છે કે એકદમ હાબ મુસલમાન નતા જે આ મુસલમાન જેવો સ્વભાવ છે ને એવા હાબ એવા નતા એમ હકીકતમાં તો એટલે તો જુદા પડી જતા એવું થયું એ લેવા માટે એક જગ્યાએ હોભળ્યું હતું તો આપણા આ મૂળ ભગવાન એક જ આપણા આ ગોળો હોય ને એ રોમ ને કૃષ્ણ થઈ ગયા એનું પૂજન કરતા હતા બધાએ પછી આ પંથ વચમાં ઉભો કર્યો ને આ સ્વામિનારાયણને એટલે સ્વામિનારાયણમાં પેટ્યા કોઈ અંબાજીમાં પેટ્યા એટલે આવી રીતે મુસલમાન માણસ એક જ મનુષ્ય એક જ આજે ક્રિશ્ચિયન ને આપણે તો થોડા જુદા પણ ક્રિશ્ચિયન આ જે મુસ્લિમ વર્ગ ખરો ને તો બે એક જ હતું પછી માનતા પેલા ઈસાઈ માનતા થયા ને આ માનતા થયા મૂળ માણસ તો એક જ એવી રીતે આગળ જતો તો હવે બધું એક જ હતું હાર કરવા બોલ્યા ને આડવડો હાર એટલે યણ મુસલમાન તમને અભરાયા જેવા પ્રદેશમાં રહેવા રહ્યા ને ભાઈ તમે મુસલમાન નો ધર્મ પાળો અને જેવા પ્રદેશમાં રહ્યા ને એવો સ્વભાવ ગણાવતો છું ધારો કે જો આપણો આવો ખેતીવાળો ખોરાક જ ન મળતો હોય પછી પેલો પશુ પક્ષી વાળો જંગલી સ્વભાવ આપણે આવો થયો હકીકતમાં તો લાગે અને આપણામાં જે રાગે જે વેપારી લાઈનમાં પડ્યા ને જૈનો બન્યા ના ખાય એ વેપારી લાઈનમાં જાય એટલે જૈનો બન્યા એટલે હિન્દુ જ છે ને હકીકતમાં મનુષ્ય ખેતી ના કરી પૃથ્વીમાં ભગવાને એક જ અવતાર આલ્યો
પણ હું ને કર્મ આધીન આ મુસલમાનમાં કરો એવું ભરો નહીં એમ નહીં કહેતા કહેતા. તમે કોક સારું કરો તમારું સારું જીવન જાય ને રાશિ કરો તો રાશિ મુસલમાનમાં વેપારીઓ જ નહીં હોતા કમ્પ્લેટ. હા, એ તો એ વરા પાછા નહીં જુદા લે એ જુદા એ સૌ વરા જુદા જુદા, વરા. અમારા એ મોરા આ જુદા. સિદ્ધપુર બાજુ વરા ખરા ને એ અલગ એ આવે. કહેવાય એમ આપણે જાગે આમ એ પહેરવેશભાઈ મુસલમાન જેવો પણ એ સ્વભાવ જ આખો અલગ, અલગ. અલગ, અલગ, આખો અલગ, અલગ, અલગ. બદલાઈ દાઢી જાય. મૂછો બૂછો કશું જ નહીં. બેજારા, વોરા, આ કલોલ પેલા મોમીન છે ને કલોલ પેલા ગોચી, એ ગોચી. ગોચીએ કહેવાય. પાછા અમારા બદલાઈ ગયેલા તમારા પેલા ઘોડી બદલાઈ પેલી જાય ટોપી પહેરે ખબર પેલી ફૂમતા અમે એ બદલાઈ ગયેલા રહ્યા ને એમને તો પહેવા જ ના દઈએ એવું અમારા કહેવાય રસુલભાઈ ક્યાં? પેલી આમ ખુલ્લી દાઉદ ટોપી વલ્લી પહેરી. દાઉદ વલ્લી અરે વલ્લી ને એવા. એ અમારી એમની મસ્જિદમાં અમે ના જઈએ કે અમારી મસ્જિદમાં એ ના આવીએ ચમ એવું હોય. એ અલગ અલગ સીધું ડાયરેક્ટ મોનસ અલ્લાહ આ દાઉદ વલ્લી આ સિંહની પેલા આ આપણે કેસ કરવો તો જવું પડે બરોબર. બોલ. જોઈ જાય. બોલ બરોબર. બોલ જ જવું પડે ડાયરેક્ટ બેરિસ્ટર જોઈ જતા મેળાવ ના. આ એ લોકો એ ડાયરેક્ટ ડાયરેક્ટ Direct આ વાંચવા કશું નહીં. મેળ આવતો છે આવો Direct સુપ્રીમ ના કોર્ટ મેળા. રહે. એ લોકો અમે ના જ આ પહેવા દાઉદ દઈએ. વલી વાળા છે ને એ અલગ એમની મસ્જિદ અલગ છે એ તો એ. મસ્જિદ અલગ બરાબર છે પણ કોઈ રેણી કેરીમાં કલોલમાં હોય ને પણ આજ સુધીમાં રેકોર્ડીઓનો રેકોર્ડ કોઈના જોડે કરો. ઝઘડો નહીં ઝઘડો ને એ વાત બરોબર છે પણ એ રીતનો એને હાથે જગ્યા સ્વભાવ જ જેટલી છે એવો. એની જગ્યા જેટલી છે આખું અડધો કલોલ કહીએ તો એનો ચાલે. સ્વભાવ જ એ માણસ પછી એ છોકરાઓ નારિયેળ તો હારે બધું વાત. ફેરાઈ જાય. પણ તમે ઘાર દ્યો ને એની દુકાનદાર લૂંટવાનદાર જેટલો માલ લોકો લઈ ગયું હતું. એ વાત રસૂલ સાચી પણ સ્વભાવ પર અત્યારે તમે જાય. એની ઘાર દ્યો ને આપણે જો ગારો લોક દે ને તો હા ઓ બૈરો થપે રહે. એ ભાઈ ભાઈ એ તો તાર કોનજીભાઈ જીને ધંધો કરવો છે ઓહો. આજે મારે ધંધો કરવો છે મારે આવવું પડે પણ આ જ મને વાત. અને જીને નહીં કરવું નાગજ કરે આ સિટીમાં અમદાવાદમાં એક મસાલા દખે બાકીને મળી જાય છે કેબિન પર ઊભા હોય ને બાકીને મળી જાય એક નહીં જેવા મોતો પડે એટલે અને આપણે સહન કરીએ એ લોકો ના સહન કરે સબ કે એમને મિલકત બિલકત કશું છે નહીં એમને તો હાથે પગે લઈને હેડવાનું હા, એવું. થીબડો ચાર પડી આપણે તો જઈએ આપણે મિલકત વાળા છીએ આમ આટલી બધી મિલકત મારે 15 વીઘા જમીન છે હું મેલીને તો જવું બરોબર. હા 15 વીઘા મારી જમીન હોય એટલે કેટલી મિલકત થઈ તો જઈએ આપણે એટલે બધું એવું છે એટલે સહન રબારી આપણે મળે બધાય મળે ભાગવા ઝઘડો તો આપણે થાય છે નહીં થતો એમને પણ સહન કરવું પડે આ રિપોર્ટ આરો કઢાયો. ઓહો. ત્રણ મહિનાનું શરીર હજી નીકળ્યું ને. એટલે ભાઈ આઈનું ભીડ હતું ને તમે ભાડે એટલે ફોન કર્યો. હું તો અહીં રોડ ઉપર જ હતો પેલો આટલો એંડા ભરવા આવ્યો ને હા, હા, તે કીધું આવો એટલે જવું રાતે હું કલોલ ગયો તો હું તો હવા હાથનો આવી ગયો છું. રાતે હું કલોલ ગયો તો બેહો ને ના ચા પીને જો. પાણી ચોઈ જાય એટલે કશું ના જાય. હું ના જાય અમુક કોણ બદલે એ તો ખેતરમાં- છોકરો તો રોજુ રહ્યો છે ના ખેતરમાં જ જવાનું હોય ને. ના પાણી ના એટલે રાતે હું કલોલ ગયો તો મોડો આવ્યો હમ. 10 વાગે. બરોબર. તો કીધું સવારે વહેલા એ તો ઉઠીને ફોન કરીશ. ના તો મને ખબર જ હતી મેં મેસેજ એને વહેલો કરી દીધો હતો એટલે એને ઉઠીને જોયો એટલે કે હા હું આવી જાઉં ઓકે એને કરી દીધું પછી મેં તમને 7:30 વાગ્યાનો ફોન કર્યો તો પણ એ એક્ઝેક્ટ 8 વાગે આવી જતો હતો. હા તે હું તો હવા હાથ હારા હાથે આવી ગયો છું બરોબર. વાડામાં ખલો હતો કાપણી કરી ભર્યા ને પછી આ એ આવ્યા આ મંદિરમાં કેમેરા લે શું કરવાના કેમેરા થતા ચોરી કરીને લઈ. ઓલ્યા ઉમિયામાં તમે હવારે વાપર્યું તું ખરું ને શું કહેવા તો સ્વામિનારાયણ મંદિરમાં ડેમો મને મળ્યું બહુ સવારે વહેલો આવે ને ઓહો. ગામમાં મળ્યું કે મંદિરમાં સોમનાથ મંદિરમાં કે તારે કહું હા. રામ કે આપણે છે આ ને બાંધેલા વહેલા ના કરીએ. રે બે માર્કેટ યાર્ડમાં પેલા તો સાધન હતા ને તે કોક મોકલી હતું તે હેડીને જતા હતા ને હવે અને બળિયાન ફાટક ને એ અંડો રહ્યો અને પેલી બાજુ 2 જણા આવ્યા તે બદલાલ આબેર કે સાયકલ હતી અડાડી બદલાલ કે મને ચમ ફીટકોણો મને ચમ ફીટકો એમ કરી ઉપરના ખીચામાં 50 રૂપિયા હતા તે કાઢલી બધા તો કિહાડો તા ગોટા ખાઈએ બદલાય હું પૈસા આલું એટલે પૈસા તો પેલો માર દે લઈ એ તો ઝપાઝપીમાં તમને નથી ઝપાઝપીમાં ધ્યાન હોય આ લોકોની એક કારીગરી હોય કે માણસનું ધ્યાન ક્યારે ડાયવર્ટ થાય બિલકુલ બધું ભૂલી જાય પછી. ભૂલી જાય તમે બસમાં ચડવામાં તમારી જગ્યામાં જ ધ્યાન હોય હું જગ્યા મળે મારે બસમાં જગ્યા મળે ને એમ કે હું ચડી જાઉં પછી મત ધ્યાન હોય એટલે મોટા ભાગના તમારા ખિસ્સામાં કાઢલી તમને ખબર જ ન પડે તમારું ધ્યાન બીજા બદલવાનું ને એટલે મેઇન જગ્યાએ ગમે એટલું ઓર્ડર તો ખબર ના પડે અમે ખબર પહેલા જ ના પડે ને તમને કહું અમે રેલવા લગ્નમાં જો બૈરોન બધો કાર્યન મમ્મી ના આર્યન બધો બધા રહ્યા એવું કી
આજે ભરતી થાય ને બજારમાં કોઈ કાઢલે બધા દાગીના હતા સરપંચ મજીન તે કી દાગીના લાવો આપણે થેલીમાં ભરીએ અમે જતો રહો. થેલીમાં બધાએ ભરીને પેલા મોટા હાથને લગનમાં પહેરી ગયો હતો ને કાઢીને મને થેલી વહન આલી બરાબર કલો લાવ્યા 5 વાગે આપણે રોમનગરની બસ હતી ને એમાં ભરતી શેરી ખાતી સાથે આવે શેરી સાથે તે ભરતી વધારે હતી આવી ઓને એવું કરી પેલી થેલી એ સીટમાં રહી દીધી અને પછી ઓય ચડવા આવ્યા આપણી સીટમાં સીટ રોકી એ મોં પેઠ્યા ને એટલે બધા પહેરી ગયા પેલા શેરીઓવાળા બેરિયા આ તો કે મારે થેલી લે થેલી તે પેલો ઠાકેર છોકરો કે આ પડી એટલે શોક લઈ જાઓ લઈ જાય એ તો આપણે ભૂલી જઈએ કહું આ જગ્યામાં મહત્વનું કામ એ થઈ જાય. આ તો કીધું પહેરેલાનું એકલું જોત આ તો બધાનું તમે ખોટ એટલે બધાનું જોત. બધાનું જાય એવું થાય. તો પેલો તો ઉતરી જાય લઈ. હા પેલો તો ઉતરી જ જાય તરત એને તો પહેલા ખબર જ પડે એને ખબર પડે એ તો હું કલો એના જે અસલ ચોર જેવો દોણત હોય ને એ તો ખબર જ ના પડવા દે તમને. ઉતરી જ પણ જાય. આ તો સામાન્ય માણસને તો એમ ખબર ના હોય કે મોય કોઈ વસ્તુ હશે તો સાચું કોઈ કહી દે કે ભાઈ આ તમારી થેલી તો અમારા આપવાની છોડીઓ જેણી હતી એટલે એવું થાય. તે પેલી ઘોડ્યો કરી હતી અને શેધાલાલ કલો લાયા હતા તે કે શેધો બાપો કલો લાયા હતા મારા પેડા મોકલજો એ શેધાન કીધે લે 2 પડીકો એ શેધાલાલને લીધા પેડા ને મારું તે ઉપર નોમ લખ્યું કુબેરભાઈ અને પછી બસમાં આપણી રોમનગરની બસમાં બેઠા ને તેમાં જે મારું આમ બેઠા ને તરત જ મારું પડીકું ચિયોક લઈ ગયો શેધાલાલ કે એક પડીકું હતું ને કે એક તો લઈ ગયો પણ તમારું નોમ જોયું કે કુબેરદાન ત્યાં છોડીઓને હાકા નાખી દે હું તો બીજું કી લઈને લાયો ઘેર હા, એવું. તે કે હું કલોલ જવું તે કે મારે પાપડીનું કોથળું લેતો આવજે તે વખત પાપડીના કોથળા 500 રૂપિયા અને બધેલાલને લાવવાનું હતું તે બજારમાં જાય ને હેડીને જતા ને પેલા માટલોવાળો સિરિયલ હે ને સિરિયલ નાખે છે માટલોવાળા. ઓહો. એટલે પહોંચ્યા ને હોમો એક ભાઈ આવ્યો સાયકલ કે ચમ બધેદા કે હારું કે તમે મને ના ઓળખ્યો કે ના કે તમારા બુન સોડીના જોરમાં પરબતપુરા સમય સોડીના જોરમાં હું રહું હમ. કે હશે બરદેલાલ કે હેડો ચા પીએ એ હોમી હોટલ હતી ને બધું લારીવાળો હતો. લારીવાળો હતો ચાંદી કે કયો ભાગ પછી પેલા હોમો બહેરો જતા ને બતાવ્યો તે કે લાવો ને કે સૂટા 500ના 500ના સૂટા લઈ આવું. સૂટા દવા મગાઈ છે. પેલો નાનું બહેરો ને તે સિરિયલમાં દાખલ કર્યા છે ને તે કે તે બદલાને 500 આલ્યા પણ એને ના આલ્યા પાછા કે હું આવું ઓય વાત બની હતી ખબર 500 લઈને હોહોની પહોંચ તો હું નહોતો. લઈને આવું પાછા. કે લઈને પાછા લઈને આવું તે લઈ ગયો બદલાલ તો ખાસી વાર ઉભા રહ્યા કે મારો દેવ આ તો આવે નહીં તે બદલાલ તો સિરિયલમાં ગયા અને ખાટલે ફરી વળ્યા. હા એ વાત થઈ હતી બદલાલ કે મારો દેવ હું તો બપોર સુધી ખોટી થયો પાછો ના આવ્યો. પણ અજવાણિયા નલી દે આપી દેવાય હું ખબર કે પર્વતપુરાનો છોડી નો સુધી નોમ લીધો કેટલા નહીં. લેવા આલ્યા આવીને. પછી આ તો પર્વતપુરા જ્યાં મધલીની વાતો કરી કે અમારા ગામને સીટર હોય એટલે ગામ ઓળખતો હોય તાર નામ દે ના એ સંબંધે ખબર હોય કે આ રોમનગરના ઓને ભાઈ હોય ને એવું બધી એ હકીકત તો. બીજી વાર બે ગયા ને પરબતપુરા એ તો બસને ક્યાંય ફરતા હતા અમે અને મારો જો આવ્યો પાછી એને આવી જ કીધું બધા પહેલા વખત છે એ જ એ તો નહીં છે. એટલે રોટલી નાખવાની નહીં. ચકલાનું. એક વાત તો નોખી નથી. પણ ચકલો તો બહુ ખા કર્યું ને કોઈ હું એમ બે ત્રણ અમે નોખું ખાઈ જોય ચપાટ આ તો પેલું આ તો રોટલા નહીં રોટલા મેં આપણે રોટલા નોખી. નોખું કટકા કરીને ભરી, જરા. બિસ્કિટ નોખું તો બિસ્કિટ રોટલા બધું નોખું ને તો પણ ખાઈ જોઈશું 2 વખત તો નોખું જ છું પણ પછી એકદમ ના નોખે તો જીભ બરબર થાય તારું આ ચકલો બાપા ને આકાર નોખી ગયો તો પેલા મોચી પર એ તો પેલા જુઓના જુઓ ને નહીં, જુવાનો લાલ colour લાલ બદલાય. લાલ લાલ એ લાલ મને પી. લાલ છે ને એ આ જુવા નહીં આવતા ઓય એવું હોય ને પોણી અડે એટલે લાલ પાણી અડે એટલે પડી. કલર બદલાય ઓવા એટલે ચોમાહાંદાર દેખાય ફટ દઈને કે આ લાલ તો અહીં આયા. મોચી કહેતા મોચી મોચી અમારે ત્યાં જબરો કલર દેખાતો હતો. હા. એટલે પોણી અડે એકદમ લાલ થઈ જાય તો. રાતમાં કલર બદલી જાય. ઓહો. આ બધું કુદરતને બનાવ્યું હોય હઉ. આપણે કે આ બધો આ મળી જાય એનું કાં બનાવ્યો પણ કોક રહસ્ય તો છે નહીં નો. ખરું ખરું 84 લાખ જીવ એટલે ગણો
એ તો આપણે કીધું હા 84 આપણે તો જોવા ગયા છીએ પણ હવે દેખાય જ છે ને 84 વસ્તી એ તો કીધું. વધારે છે તો એવું ખબર છે. આ વધારે છે તો ના હોય તો વધારે હોય એવું ના 84 હોય યાર, વધારે હોય તો. 84 લાખ એટલે પછી કેટલા હોય, છે? હોય, તો બહુ વધારે હોય, એ તો કેટલી જેટલી વસ્તુઓ જાતના હોય છે. જીવાત હોય એ તો. આ એંડોમ કેટલી જાતની ઈયળો હોય ને કેટલી તારે. જાતની મચ્છી હોય ને તારે. એ મચ્છી જ કેટલી ઉડા એક પોદા કેટલી મચ્છી હોય જીવ ને હરચ્યો જીવ તો જેટલી જાતના બધા. તો એ બધું ભોગવતા આપણે મનુષ્ય અવતાર આવ્યા બધાના ભોગ બનાવે બધા ભોગવ્યા હોય તારે 84 જેવું કર્મ ઉપર આધાર. એમાં શું છે આ ઋષિમુનિઓને શાસ્ત્રીઓને ને વૈજ્ઞાનિકોને એ લખ્યું એ ઉપર આ વપરાઈ ગયા. લખ્યું ને એટલે વસ્તી ખોટું કર્મ ના કરે બીવરામાં માટે આ બધું નકર તો ને તમે સારું કામ કે સ્વર્ગમાં લઈ જાય આ બધું કહ્યું ના હોય અમને બીવરાવા માટેનો પ્રયત્ન હોય. ધર્મ જળવાઈ રહે માટે આ ડૉક્ટરોનું જેવું હોય તમે દવાખાને જાઓ ને એટલે તમને બીક ગાલી દે કે આ વસ્તુ ખાઓ તો મરી જાઓ એટલે માણસ બંધ કરી દે બંધ કરી દે એ ખોટો કર્મો ના કરે બીક લાગે એ મનુષ્ય અવતારનો ખોટો કરો એટલે જીવાત્મામાં તમે ખોટો કરવાના છો. આપણે જ્યાં ગાય રાતી વહી જઈ કોની? જો કૂતરી હાલ બચ્ચાને ફેંકી નથી કને કરી ગઈ સવારનું જો રેલુમાં જો બો કરે તો શું આ બોલાવે એટલે રેલું કૂતરી મારી નથી ઊંઘી ગયો છે પહોંચી ગયો એટલે બચી ગયું પણ મરી જાય ના રહે. મરી જાય છે. હું પડતું ધારી પાડ્યું એટલે પણ ખબર હોય કે ગાય વેબાને તો જાગવું પડે પણ હારો જાગવું પડે ખબર ધ્યાન રાખવું તાનું એ જીવાતમાં 9 મહિના નરકમાં જવું ને પાછું હાલ જતો રહે હમ. ફેર નરકમાં જવું પડશે. અચ્છા ભાઈ બૂમ પડજો બગાજીને કે ચા બૂમ પડજો બગાજીને ઈવણ માટે છે આવું ઈવણ એટલે જેને સા, તો સા. કહે, હા? સા સા એને તો આવું જ ના વધારે. ના ના સા થોડું કાઢી એ તો લે. બાજુ હોભળી ચાર જશે દિન થાય તમે જવાબ નહીં હાલે ના હો પડે. હો ભરી જાય પણ હોભળી જાય ખરો પણ જવાબ ના હાલે તો આવે તો ખબર પડે ટાઈમથી હોય એટલે અમે બકાજી કોણ એ હવે પહેલા જ ને કે બકરી એવું હા અરે અરે બકા જ ધારાસભ્ય નહીં. હા બકા ધારાસભ્ય તો નહીં જ તો પણ કીધું આપણે મિયોન કહેતા છે બકો નહીં બકો બગો તે બુંદ ઘેર લાયા બીબી પેલા નતા બાપુ નબી બાપુ એઓને બુન થાય ને ખીરી એવું છે ને હગી બુન અમુક કોઈ સર નહીં, કોને કરવું અમુક કોઈ પડે. સર નહીં ને છોકરો બોકરો તે આ ઓને હાથ બી પડે એવું હા રસ જુદી હા એ તો પણ ખાવા પીવા કોઈ કાલવા આ નહીં દવાખાને દાખલ આપણે કરી દવાખાનું ઝાલ્યું. અમે નહીં જીવે ના પછી. હોભળે તો ભાઈ હા તો તમે આવીએ ના જલ્દી મને કઈ ગયા તા કે મેલો તો બૂમ પાડજો એટલે મગજ મગજ ખરું ને મગજમાં હોય ને એટલે પછી સંભળાય. ભરાય પણ મોરી કોક થયા તા ને આ ટાઈમે તો ખરા ને ત્રણ મણ ગણો તો 24 માં તો ચોઈ જાય બર્થડે કે બર્થડે શું કે અમારે જાજી જમીન ને ભાજીઓ નાલી હે ને તે કે વાડો અમારે હોરવી પડે કે વાજ ના હોરી હોય તો વહીથી આમ જી હોય ને તો પછી એટલા ટ્રેક્ટર મેલી શેરવા કે એ તો પૂરાઈ જ આવી ગો
કાલ તમારો બદલો વારે તો પૂરાયો હો. આવી ગયો ને બેસી ગયો પણ ટ્રેક્ટર રાહ જોઈને. ચા પીને ગયો તો હા હું આવો પણ પતી ગયું છે ચા પર ચર્ચા વાળું. અમે ઘેર જતા બહુ બધા એને દિવસ કે હું આવું બંધ જતું મોકલી એન્જોય કરો. ના બધા ભેગા કરીએ પેલી ખરા મેલે એમ જઈ. પેલો નોટ કરીએ ને પોકેટથી લાવ્યા આવે તો ભેગા કરે તો મજા આવે તો બધો રાયો કરે. હોવે. સારો. આવશે ને 13,000 આવે 30,000 આવશે. આત્મામ લાલા બેરી હેલા છોકરો પહેરાવતા તેઓ રાતે લક્ષ્મણદાન ભગતને શેધોને મથ્યા ઉકલ્યું નહીં બરાબર ઉકલ્યું નહીં પછી હવારામ ઢોલ ખખડ્યું અને ગોત્રી જો બાટી લેવા નીકળ્યો અને હું કન્યા ભૂતનો ગલ્લો હતો. ઈ ડાયલા આઈને બેસી ગયો કે ડાયલા તમારે નહીં જવાનું ઢોલ વાગ્યું કે હારું મને તો બોલાવું તે જવું હોય પેલો કોનો ના પાડે આત્મા બોલાવ નહીં આત્મા અમને બાજેલા નહીં પણ કે તમારે જવું હોય મક્કમ થઈ કે મારો ભાઈ મને બોલાવે તો હું જાઉં કીધું ભાડો હોય હું આત્મા મને ફેર જઈ આવું હું હાલ કીધું હારા માટે જે કામ કરવું પડે આત્મા અમને કીધું પેલો ડાયલાલ બે કલાકમાં તો મોડું પતી એ ચો આવે મેં કીધું તું બોલાવું તો આવે કે હેડો હું આવું ડાયલાલ કીધું ઘેર હેડ ગયો આઈને બે ભાઈ બાથીને પેટે પડી ગયા કે હેડો તા રોયા બે ભાઈ એટલે હું લેવડ દે કશો પણ આ તો મનથી નો કોણ નહીં બોલાવો એટલે આખી રાત માં થયા તો ના મેળ પડે તમે રમવાના કે બીના પૈસા હતા કીધું ડાયલા કલાકનું મોડું જતો રહીએ પ્રસંગ અને તમે જુદા રહ્યો પણ નવીન ને એવું જ કીધું ને ડાયલાને ચો મનાયા મી કીધું એવો ડખો હતો પેલો શેઠ ઝાડ હતો ને એ પેલો કે પૈસા હું ના આલું ડાયો કોણ શીખે અને પેલો કે અડધા પૈસા આલું તો આવું એટલે કે નહીં જોતો એને તો ડાયલાને કીધું જો આ તમે બગડ્યું ને એમાં કોઈ પૈસા તમારે આવી નહીં જવાના અને તમે આ રાજી રહો ને તો પાછા તમે મને ભેગા કરજો મને બોલાવજો હું તમને ઉછેલ પાડી આલી અઢારનું કીધું એમનામ તો હા ભેગા બાજે પછી તો ભેગા થવાના ને થવાના ના હોય તો શું લેવડ દેવડ હાલવાની કે લેવાની કે તમે કરી આલ્યો કીધું હો કે અત્યારે જો તો સલાહ હતી હું પછી ભેગા ભાઈ બેસી અને હું નહોતો કરી દીધો વેચી રાગ હોય ને એટલે તો બસ થોડું જતું બતું સમજી લે હમ બે સમજે પેલા હમ બે જ સમજવા તૈયાર થાય એવું થાય કારણ આ તો મારું છે પેલો કે ના મારું છે એવું થાય પેલું કે હા ભાઈ તારું છે જાણ પેલું બીજામાં કોઈ ગોંચ છોડ કરે ગમે તે કોઈ વસ્તુ છોડ થાય ભાઈ હું ડોકરવા ગયો તો મારા ઘર આગળ હતો ને બોર્ડનો ખાસો વર્ષ થયો કારખોન તે ક્ષેત્રમાં જતો બોર્ડ પર બેઠો હતો ને એ ભાઈ હતો બોર્ડવાળો એ બે ભાઈ આવ્યા તે ફૂટપટ્ટી લઈને આવ્યા પેલી ટેપ રોડ તે કે શેઠો બાપો માપું બે એકલા કે આ થર મારું હોય આ જાત મારું હોય તે કીધું આ કોણ હલ્યા કે અમારા ભાઈ છે અમેરિકાથી આવ્યા એટલે કીધું તમે અમેરિકાથી આવ્યા તો હજાર ખોરવા તારા તો આવું તારું શેઠા પછી જાડો હોય તો બેનો પાક યારો હોય અડધું એ લઈ જાય અડધું અને ડોહા પેલા ગયરોની કહેવત હતી કે લોબો દો તો ગહાય ટૂંકો દો તો કોઈ દાદ ના ગહાય એ ગમે રીતે ટૂંકો જ રહે ને મનમાં કાઠ રાખી એવું જ હોય તારે થાય જ ₹500 આલજે રોમનગર એ લેવા જોઈએ રિપોર્ટમાં પેલો હોમાં હોય હો શ્રીજી વાળો આ ભેગા પેલા હતા એ અમરીશભાઈ ભેગા હતા એટલે લઈને અને વિરલભાઈને બતાવી આવજે મારી જરૂર નહીં એ તો દવા લખી આવજે બતાવી દે રિપોર્ટમાં બહુ લાઈનમાં નહીં લીખે લાઈન મારે ખાલી રિપોર્ટ બતાવો એટલે જવા દે પૈસા ના હાલતો નહીં એ નહીં અને વત્તા બહુ લાઈનમાં જરૂર નહીં નંબર લખવાની જરૂર કે મારે દર્દી નહીં કે બતાવવાનું કે દર્દી નહીં કે ખાલી સાહેબ બોલવું કે મારો એટલે ઝાડ મોડી બતાવ્યું હતું ને કાગળ તો લઈ જજે કે આ તમે કીધું તો મહિને કે મહિને કીધું હતું કે આ રિપોર્ટ કરાવીને લઈને આવ્યો કે
લાઈનમાં ઉભો રહે ને તો પાછો 32 રૂપિયા એ માંગે સર મોડું થાય ને તો નંબર વાળીમાં રાતે 8-9 વાગે નંબર આવે પેલું વચમાં થોડું ગાલી દે છે રિપોર્ટ વાળાને ખાલી બતાવીને કે દર્દી નહીં મારે બતાવીને પાછું હાલો